सूरत ब्रेकिंग न्यूज। सूरत शहर की सलाबतपुरा पुलिस की बड़ी कार्रवाई। गैर कानूनी नशीली फॉरेक्स की बोतलें बेचने वाला पकड़ा गया। उमरवाड़ा चिमनी टेकरा में छापा मारा गया। अनवर खान पठान और सलमान खान के घर से बड़ी संख्या में फॉरेक्स की बोतलें जब्त की गईं। 23,000 नशीली फॉरेक्स की बोतलें जब्त की गईं। आरोपी अनवर खान पठान गिरफ्तार, सलमान खान पठान वांटेड। सलाबतपुरा पुलिस की कार्रवाई जारी रखेगी। बाइट केडी जाडेजा पाई सलाबतपुरा पुलिस सूरत। रिपोर्टर शकील शाह देखते रहिए आई पब्लिक न्यूज। સર શું કહેશો જે રીતે સલાબતપુરા પોલીસે કાર્યવાહી કરી છે, બંને પિતા પુત્રના નામ આવ્યા, શું આખી ઘટના? બરાબર છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડિસ્ટાફના જે એએસઆઈ દિનેશભાઈ છે એને બાતમી મળેલી ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલમાન ખાન પઠાણ અને એના જે પિતા છે અનવર ખાન પઠાણ એ પોતાના રહેણાંક મકાને ફોરેક્સ બોટલો રાખી અને જે પ્રતિબંધિત છે એનું વેચાણ કરે છે. તો જે બાબતે બે પંચો રૂબરૂ સરકારી પંચો સાથે પીઆઈ રૂબરૂ સદરો જગ્યા ઉપર રેડ કરી અને અનવર ખાન પઠાણ છે જે હાજર મળી આવેલા અને જેના કબજા રહેઠાણના મકાનમાંથી 230 નંગ ફોરેક્સ બોટલો જે પ્રતિબંધિત છે મળી આવેલી હતી. એ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. અનવર ખાન પઠાણ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. સલમાન ખાન છે જે હાલ ફરાર છે. પિતા પુત્ર વ્યવસાય શું કરે છે અને કેટલા સમયથી આ કરતા હતા? એમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એ કાપડમાં મજૂરીમાં જતા હતા. છેલ્લા 1.5 મહિનાથી આ પ્રતિબંધિત ફોરેક્સ બોટલો છે એનું વેચાણ કરતા હતા. કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ તો એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. તેમ છતાં અનવર ખાન ને સાથે રાખી અને ગુના બાબતે તેમજ અન્ય દિશાઓ તપાસ ચાલી રહી છે. કેટલાનો મુદ્દામાલ મળી આવ્યો? આશરે 23,000નો મુદ્દામાલ મળી આવેલો છે.